ગામોમાં પાણીના નિકાલ માટે એટલે કે વરસાદી પાણીના નિકાલ માટે જે કાંસ બનાવવામાં આવ્યા છે અને જે કાંસનું મેન્ટેનન્સ નડિયાદ નગરપાલિકા અને કોન્ટ્રાક્ટર કરે છે તેમાં પણ ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે। 30 થી 35 લાખનું એંધાણ। કોન્ટ્રાક્ટ કરવામાં કાંસ સાફ કરવા માટે કર્મચારીને અંદર ઉતરવાની મનાઈ છે, તો એવા કયા સાધનો છે જેના દ્વારા કોન્ટ્રાક્ટર કાંસની સંપૂર્ણ સફાઈ કરી શકે? કાંસની અંદર નડિયાદ નગરપાલિકા દ્વારા ગટરોના જોડાણ આપી દેવામાં આવ્યા છે, જેના કારણે 12 માસ વરસાદી પાણીના નિકાલના કાંસમાં ગટરોના પાણી જોવા મળે છે। નડિયાદની અંદર શું ગટર લાઇન ફેલ સાબિત થવા પામેલ છે? કાંસની અંદર હાલ જે પાણી છે શું તે વરસાદી જ પાણી છે કે ગટરના પાણી છે? એનો જવાબ નગરપાલિકાના સત્તાધીશો આપશે। વધુમાં નડિયાદની અંદર 80% કાંસને ઉપરથી બંધ કરી દેવામાં આવ્યા છે, એટલે સફાઈ કરવાનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી અને જે જગ્યા ઉપર ઢાંકણા મૂકવામાં આવ્યા છે ત્યાંથી સફાઈ કરવી શક્ય છે નહીં। વધુમાં નડિયાદની વિકાસની વાતો કરવાવાળા વોર્ડ નંબર 1માં પસાર થતો કાંસ ખુલ્લો છે, ત્યાં પણ સફાઈ નથી થતી અને ત્યાંના રહીશોની લાગણી અને માંગણી વારંવાર રજૂઆત હોવા છતાં પણ એક કાંસનો પાણીનો યોગ્ય નિકાલ ન થતાં ખૂબ જ દુર્ગંધની વચ્ચે આજે ના છૂટકે લોકો રહેવા મજબૂર બન્યા છે। નડિયાદ નગરપાલિકામાં શું ખૂબ મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે? ટેક્સના નાણાં ખોટા રસ્તે વેડફાઈ રહ્યા છે। કોન્ટ્રાક્ટરને આપવામાં આવેલા કાંસના કોન્ટ્રાક્ટમાં પૂરા 15 લાખ રૂપિયાનું કામ કરવામાં આવતું નથી કે નગરપાલિકાના કોન્ટ્રાક્ટર પાસે કાંસને અંદરથી ચોખ્ખા સાફ કરવા માટે એટલે કે અંડરગ્રાઉન્ડ કાંસ સાફ કરવા માટે કોઈ જ પ્રકારના વિકસિત સાધનો વસાવવામાં આવેલા નથી કે ભાડે લેવામાં આવેલ નથી અને જો લીધા હોય તો પ્રજા સમક્ષ રજૂ કરવા। શું કાંસ સાફ કરનાર કામદારોને ગુજરાત સરકારના મિનિમમ વેજ મુજબ કોન્ટ્રાક્ટર પગાર ચૂકવે છે? કોન્ટ્રાક્ટરના તમામ કર્મચારીઓનું ભવિષ્ય નિધિ ભવન એટલે કે પ્રોવિડન્ટ ફંડમાં એકાઉન્ટ છે, યુએન નંબર છે, શું તેનું પીએફ કપાય છે? કાચની સફાઈ કરતા કર્મચારીઓને કોઈ પણ સમયે અકસ્માતનો ભોગ બને તો એના આરોગ્ય અને લાઈફની સેફટી માટે ઇન્સ્યોરન્સ કે WCની પોલિસી લીધેલ છે? કાચની સફાઈ દરમિયાન કે સફાઈ થઈ ગયા બાદ નગરપાલિકામાં કોઈ જવાબદારી અધિકારી દ્વારા ઇન્સ્પેક્શન કે ચેકિંગ કરવામાં આવેલ છે? જો હા, તો આ પ્રશ્ન ઊભો કેમ થયો? પાણી કેમ ભરાય? સમયસર પાણીનો નિકાલ કેમ ન થાય? 12 માસ કાંસમાં પાણી ક્યાંથી આવે? આ બધા જ પ્રશ્નો પ્રજાના મનમાં હાલ ચાલી રહ્યા છે, જ્યારે સત્તા પક્ષમાં બેઠેલા દ્વારા પ્રજાલક્ષી કામોમાં બેજવાબદારી રાખવામાં આવે કે સમયાંતરે ધ્યાન રાખવામાં ન આવતા પ્રજાના ટેક્સના પૈસા વેડફાય છે તેવું આના ઉપરથી સાબિત થાય છે અને દેખીતો ભ્રષ્ટાચાર સામે અમારે અવાજ ઉઠાવી અને નડિયાદમાં ફરી એટલે કે હવેથી પ્રજાને તકલીફ ન પડે તે માટે વારંવાર રજૂઆત કરવાની મારી અને મારા ટીમની ફરજ છે। શું નડિયાદનું આવનારું ભવિષ્ય આજ ભ્રષ્ટાચાર હેઠળ જીવશે? આજે નડિયાદની અંદર લગભગ 1.5 મહિના પહેલા એક કાંસનો પ્રશ્ન હું છેલ્લા 1 વર્ષથી ઉઠાવતો આવ્યો છું, પણ 1 વર્ષમાં આ વરસાદી કાંસમાં પાણીનો નિકાલ ન થતા મેં નડિયાદ નગરપાલિકામાં RTI કરી કે ભાઈ આ કાંસ કોને સાફ કરવામાં આપવામાં આવે છે, કે નગરપાલિકા જાતે કરે છે કે કોન્ટ્રાક્ટર દ્વારા કરાવવામાં આવે છે? 12 માસ આ વરસાદી પાણીના કાંસમાં પાણી કેમ રહે છે? તો સર્વપ્રથમ તો મને નગરપાલિકાએ પત્ર મોકલ્યો કે ભાઈ તમારું RTI નો આ ફોર્મેટ જ નથી। ન હોય તો મને લાગી, મને માહિતી આપવાની ના પાડી। હું ઉપર અપીલ અધિકારી પાસે ગયો, અપીલ અધિકારી પાસે જઈને એ જ માહિતી એમણે મને નગરપાલિકાને હુકમ કર્યો કે સત્તાવાર માહિતી આપી દેવી। તો સાચું કોણ, નગરપાલિકા કે પછી અપીલ અધિકારી? અપીલ અધિકારી સાચા, કારણ કે નડિયાદમાં ભ્રષ્ટાચાર જે કાંસ બાબતે થયો છે તેની માહિતી નગરજનો સુધી ન જાય તે માટે આપણને કોઈ માહિતી આપવામાં આવતી નથી। સર્વપ્રથમ તો 21-22, 22-23, 23-24 વર્ષની માહિતી માંગી કે કાંસનો સફાઈનો કોન્ટ્રાક્ટ કઈ રીતે આપવામાં આવે છે। મને 2 વર્ષની માહિતી આપવામાં આવી, વચ્ચેનું 1 વર્ષ ગુપચાવવામાં આવ્યું। 30 થી 35 લાખ રૂપિયા એ કાંસને સાફ કરવા માટે કોન્ટ્રાક્ટરને આપવામાં આવે છે। કેટલા? 30 થી 35 લાખ રૂપિયા એક ફક્ત વરસાદી પાણીનો કાંસ સાફ કરવા માટે, જે પ્રજાજનો કે મને ગળે ઉતરતું નથી। મને માહિતી એક્ટમાં માહિતી અને એમનો કરાર આપવામાં આવે।
વરસાદી લાઈન જે કાંસની પાણી જવાની લાઈન છે એ 80% લાઈન નગરપાલિકાએ ઉપરથી બંધ કરેલી છે. તો એને પહેલું સાફ જો એ પાણીની લાઈન ઉપરથી બંધ છે તો સાફ કઈ રીતના કરવામાં આવે, પહેલો મારો પ્રશ્ન નગરપાલિકાને છે. બીજો પ્રશ્ન એવો છે કે તમે વરસાદી પાણી સિવાય અંદર જે પાણી છે એ કયું છે. એટલે મિત્રોને પૂછ્યું, એન્જિનિયરને, રિટાયર એન્જિનિયરને પૂછ્યું કે આ બધું શું છે. એટલે એમણે જે વસ્તુ કહી ને એ તો ખૂબ જ વિવાદાસ્પદ અને ગામમાં ચર્ચાસ્પદ બની એવી છે કે કાંસના પાણીની અંદર ગટર લાઈન એ લોકોએ ભેગી કરી દીધી છે. એટલે 12 માસ કાંસના પાણી કાંસની અંદર હોય જ. એક વરસાદી પાણી નહીં, એ ગટરના પાણી છે. અને દોષનો ટોપલો આવે પ્રજા ઉપર, દુકાનો તોડવાનો વારો આવે પ્રજાની. પણ 35 લાખ રૂપિયા ગયા ક્યાં? આ માહિતી આપી છે કે કેટલા કાંસ છે, વરસાદી ગટર લાઈનના પાણી ક્યાં ક્યાં છે, ક્યાં ક્યાંથી જાય છે. હવે મુખ્ય ગટરો તો કાંસ જોડી દીધી છે આ લોકોએ. પછી કાંસ સાફ કરવા માટે તમારે ગટરની અંદર કે કાંસની અંદર ઉતરવાનું નહીં એવું કરારમાં લખેલું છે. તો કાંસ સાફ કઈ રીતે થાય? મેઇન હોલથી અંદર ઉતરવાનું નહીં એવા સાધનો કે નગરપાલિકા પાસે એવા કેવા સાધનો છે કે જે સાધનો દ્વારા કાંસ સફાઈ કરી શકે? તારણ કાઢતા જાણવા મળ્યું, જે ખૂબ દુઃખ થાય, કે જે કાંસનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે 35 લાખ રૂપિયાનો, એ સ્વભંડોળમાંથી આપવામાં આવે છે. એટલે નગરપાલિકા ઉપર બેઠેલી સરકારને પણ એવી ખબર છે કે નગરપાલિકાની અંદર કાંસ સાફ કરવામાં આવતા નથી. એટલે આ લોકોએ સ્વભંડોળ કાઢ્યું. સ્વભંડોળની અંદર એવું જાણવા મળ્યું કે ધારો કે કોન્ટ્રાક્ટર કેટલા માણસોને લઈને કાંસ સાફ કરવા નીકળે? કોન્ટ્રાક્ટર ધારો કે 10 કર્મચારીઓને લઈને કાંસ સાફ કરવા નીકળે છે 12 માસ, તો મિનિમમ વેજ પ્રમાણે પગાર કરવા જઈએ તો 1,30,000 કે 1,50,000. જો એમની પાસે કુશળ કામદાર હોય તો, કે જે કાંસની માહિતીથી સભર હોય કે ભાઈ અહીંથી આ કરવાથી આ કાંસ સાફ થઈ જશે, એ લોકોને બેંકમાં પેમેન્ટ કરવામાં આવતું નથી. એટલે મિનિમમ વેજનો ભંગ કરવામાં આવે છે. શું ચીફ ઓફિસર પગલાં લેશે કે કોન્ટ્રાક્ટર સામે કેસ કરશે? બેંકમાં કરેલું પેમેન્ટ હોવું જોઈએ. બીજો મુદ્દો છે પીએફનો, કે નગરપાલિકાને ભારત સરકારનોથી પ્રોવિડન્ટ ફંડનો કાયદો લાગેલો છે. તો નગરપાલિકા કોન્ટ્રાક્ટરનું પ્રોવિડન્ટ ફંડ કપાવડાવે છે કર્મચારીઓનું. હવે કર્મચારીને કાલે કશું થઈ ગયું તો એના પાછળ પરિવારનું ભવિષ્ય કોણ? ત્રીજો મુદ્દો, નગરપાલિકામાં કામ કરતા, કોન્ટ્રાક્ટર જોડે કામ કરતા, કાંસમાં કામ કરતા, ગટર લાઈનમાં કામ કરતા કામદારોનો ઇન્સ્યોરન્સ લીધેલો છે? WC પોલિસી લીધેલી છે? નથી. છતાં પણ 35 લાખ રૂપિયાનું પેમેન્ટ નગરપાલિકા કોન્ટ્રાક્ટરને ચૂકવી દે છે. વધુમાં કાંસ સાફ થાય એના માટે જે કરાર કરવામાં આવ્યો છે એની અંદર નગરપાલિકાએ છટકવાના બહાના હેઠળ એવું કોઈ જગ્યાએ લખેલું નથી કે નગરપાલિકા કાંસ સાફ થશે તો અમારા આ અધિકારીનું ચેકિંગ થયા પછી જ તમને પેમેન્ટ મળશે. પણ દર 15 દિવસે પેમેન્ટ લઈ લેવું એનો ઉલ્લેખ કરારમાં કરવામાં આવ્યો છે. કેટલો બધો ભ્રષ્ટાચાર! તમે જો કામદારોનું જાઓ કે ભાઈ એ 25 કામદારો લાઈને મૂકે છે તો એ વાત ખોટી છે, ગળે ઉતરતી નથી નડિયાદ ગામમાં. અને ક્યાં આગળ કાંસ સાફ થયા છે, કેવા સાધનોથી થયા છે? શું કાંસ સાફ કરવા માટે કોઈ સારા સાધનો, એટલે કે